ફાઇનલી ગાઈસ હવે તો જો શેક ભાજી ગોઠવવાની હવે તૈયારી કરી દીધી છે અને હવે નાખી દઈએ આપણે કોથળો. તો બ્લોગમાં બનાવી રહેજો તો બહુ મજા આવશે. આ તો ફૂલ એકદમ બ્લોગ બનશે કારણ કે જેટલો મારા તાકાત હશે એટલો બનશે. તો કોથળો પાથરી દઈએ પછી બતાવું પછી કોથળો પાથરી પછી મળીએ. ગાઈસ આપણે ચા બા પીને મસ્ત હવે ખેતરમાં આવી જાય છીએ અને આ બાજુ જો કંકોડો વેણવાનું ચાલુ છે અને આ બાજુ આપણો શીલો ઘોડો પડ્યો છે અને કંકોડો ગાઈસ અહીં આપણને આજ તો સારા મળી ગયા ચોકણ. હા તો ગાઈસ એકણ હી લલીન કંકોડા મળે. હા તો એકણ હા તો ખરી 3-4 જેવા જડે. અહીં ચારમાં શું કોઈ ફાયદા નહીં ને? હું કહું 4 બારમાં કોઈ ફાયદા નહીં એટલે હોય. તો ગાઈસ કંકોડા ફાયદાનું ચાલુ હોય વાળ. એ વેલો ના હે ચોકણ વેલો હે કે તો ગાઈસ લલી કંકોડા વેણી આપણે બાઇક આગળ લઈ જઈએ એના હંગા હંગા. હા આમાં જો કે આમાં હે અરે વેલા નહીં દેખાતા. અરે વેલા મસી જો દેખાય છે કોક લુક સારું. હા એમ એવી રીતે જોવાનું આવે છે જડી. હા મોટું જો તો કાંઈ મોટું કંકોડું મળ્યું. હા મને કહેતો વાઠે તો હોય જ ને એક આડી તો વાઠ જ કાં જોવાનું હોય ને ત્યાં ચોકન જોવાનું હોય. વેલાના તો નાખતી એટલે ખાવા થાય. વેલા કોઈ તોડે કાળું નક્કી મારું તમે આગળ આવતો તો ગાઈસ અમે કંકોડા મળ્યા થોડા લલી હું જોઈ નહીં હું જોઈ લઉં. તો ગાઈસ સ નહીં જે હતા આપણે લઈ લીધા. હા કંકોડા મળી ગયા મને ગાઈસ થોડા આગળ જઈને વેણીશું આપણા ખેતર બાજુ થોડા આગળ આવ્યા છીએ એ થોડા પાછા જઈએ અને પછી વેણી લઈએ પછી મળીએ. ગેસ બાઇકમાં બેસી જઈએ આપણે. લલી તો આગળ જઈ તો દેખાતી છે આટલે છે તો સુધી બાઇક એકર લઈ જઈએ. તો કાંઈ એટલો ઘેર પાડ્યો કાંઈ જો બાઇક ધીમે ધીમે આપણું રનિંગ પકડે તો જઈએ આપણે હળે હળે. વાહ શું વાત છે બાઇક ચાલી તો ખરી થોડું. તો ગાઈ જો રોગર રેસ આલે ગાઈસ બાઇક હેડે જો ખાલી ક્લચ છોડી ને જો ગાઈ મજા આવે. આટલો આટલો હાંકવાની તો બહુ મજા આવે. જો રેસ બેસ આલવો ના પડે તો ડાયરેક્ટ આવ્યું ને મળ્યા. ગાઈસ પાછું આપણે નુટન કરી નાખ્યું બાઇકના. આપણે જગ્યાએ આવી જઈએ બસ કારીગરના વેણવાનું ચાલુ હોય. પેલું રહ્યું પાસ આગળ બહુ અંદર હે. ફાઇનલી ગાઈસ આપણે આપણા ખેતરમાં આવી જાય છીએ અને જો બાઇક પર પડ્યું લલિત તોકન જાય અને આપણે લઈ લઈએ બાટલો. બાટલો જો ઠેલી લઈ લઈએ તો ગાઈસ ઠેલી તોડ નાખી મેં તો ગાઈસ હવે જઈએ ખેતરમાં ચાવી બાઇક લઈ લીધી મેં. તો ગાઈસ ખેતરમાં જઈએ કૂતરાને બોલાવીએ અને ફટાફટ નાખી દઈએ બિસ્કિટ અને લલી લાકડા લઈ લે. ઓય મોડું જાય તો લઈ લે લાકડા લઈ લે કા. તો ગાઈસ ખેતરમાં જઈએ ખેતરમાં લાકડા બાકડા લઈ લે પછી ફટાફટ ઘરે જઈએ કારણ કે બજારમાં જવાનું હતું આપણે દુકાને સાબુ પેટી પતી જઈએ એટલે બાબુ લેતા જઈએ. જો હજુ કંકોડાની શિયાળ નહીં મળતી હજુ લાકડા લેવાની નહીં ખબર પડતી. તો ગાઈસ આપણે આપણા હોય જઈએ કૂતરો બૂતરો નાહી દઈએ. તો ગાઈસ શેડું કેવું વીઆઈપી જો કોઈ એન્ટ્રી જ ના કરે હું આવ શેડું
લે લે કુ લે 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 કડિયા આવજો અમાર સિંહ તો પેલો આવજો લે ગાઈસ આ બે જણા નહીં આવતો જો અને આ આવી ગયો આવી જાય તો ફાઇનલી ગાઈસ જો લાકડા લેવાનું ચાલુ થઈ ગયું કારીગર લાકડા લીધા એ આપણા હોય ભેગા કરાયેલા લીધા હો એમાંથી નવા નહીં લાવી તો વાળી જો વેલા આખા કર પેલા ઉપર હા એને હુક્કા છે હા એને હુક્કા છે મારા ઉપર ગુસ્સો આવે હે મારા ઉપર ગુસ્સો આવે જો ગાઈસ કૂતરાને બિસ્કિટ નાખે જુઓ અને હું આ સાઈડમાં ઊભો છું અને હજુ એક કૂતરું આવ્યું નહીં તો ગાઈસ મળીએ હવે ડાયરેક્ટ હવે આપણે ઘરે જઈશું તાળા કારણ કે ટાઈમ હોય નહીં બજારમાં જવાનું એટલે માલ લેવા જવાનું એટલે તાળા મળશું હવે કહી જઈએ ઘેર પછી ફટોફટ કારણ કે દુકાનમાં માલ ના હોય તો મજા ના આવે માલ એટલે બધો હોય પણ હાબુ જ નહીં ખાલી હાબુ બીજા હા પણ જે આપણે થોડા વધારે જાય એ રહે નહીં હાલ એટલે આ ફટોફટ લાવી દઈશું લલીપાલ લાવે એટલે હાલ જ ઓલ ડન ગાઈસ તો લાકડા લઈ લીધા લલીએ અને હવે આપણે જઈએ છીએ ઘરે જો કારીગર આગળ જાય જ છે ઉપાડીને અને હું જઉં છું ગાઈસ પાછળ તો ગાઈસ હવે આપણે ગાઈસ ઉટકાર આવો ખોટા ખોટા કાતું છે નહીં બપોરે તો ગાઈસ કાલ આમાં બે ચાર કામ કરે વળજે તો તાર લલી લઈ લીધા હું બસ નહીં હોય કોઈ હશે જુઓ ચેન ચેણ હા કદાચ દેખાય તો તમને મારે જુઓ અને ગાઈસ કારીગર બાઇક જોડે પહોંચી જાય તો આપણે જઈએ તો ગાઈસ કોમેન્ટ ફરજિયાત કરવાનું રાખો કોમેન્ટ ગાઈસ હવે કોમેન્ટ ચાલુ થઈ છે એવો કોમેન્ટો ચાલુ થઈ ગયો બ્લોગમાં કોમેન્ટો બધા કોઈ દિલ મેળવવાનું એવું બધું કોમેન્ટો હવે આવે તો ગાઈસ પોણી પીને હવે જઈએ ઘરે અને ડાયરેક્ટ હવે ઘરે જઈને મળશું જય માતાજી બરોબર જય માતા દેખાય નજીક દેખાય વેલા તોડી નાખેલા જઈએ છીએ ઘરે જો ડાયરેક્ટ કેજે મળશું જય માતાજી ફાઇનલી ગાઈસ 8 વાગી ગયા જો ખાવા બેઠા છીએ એટલે ગાઈસ જો ખાવા તો આપણા તીખા મરચા હતા ઓમાં આપણા તીખા મરચા બનાવેલા ગાઈસ અને મંચુરિયમ લલિતા ઠાકોર મંચુરિયમ ખાય હે ખાવાનું જસુન ખાવા દે એમાં થોડી ખાય તો બધી પહેલાં નહીં જશું ખાઈ લેવા તો ગાઈસ મંચુરિયમ ખાવા ચાલુ આપણે સાસ ખાવાની સાસ રોટલી અને ઓમાં મરચાં ખોલીને બતાવો કદાચ ખુલે તો એ કાંઠે જ નહીં ખુલત તો ગાઈસ ડબ્બો ખોલી પછી મળું જો આરા તીખા મરચાં કોઈ ખાય કે નહીં હોય 100%